કાલુ કાકા એક નાના એવા ગામમાં તેના પરિવાર સાથે રહેતા હતા. તેની ઉંમર આશરે 51 વર્ષની આસપાસ હતી. તેમને એક પુત્ર હતો. કાલુ કાકાએ તેને ભાવનગર શહેરમાં પરણાવ્યો. તેના સસરા ન હતા, પણ વિધવા સાસુ હતા, એટલે કાલા કાકાના વેવાણ. તે એક દિવસ તેના જમાઈના ઘરે રોકાવા માટે આવ્યા. તેની ઉંમર લગભગ 41 વર્ષની હશે, પણ તેને જોઈને એવું લાગતું નહોતું કે તેની ઉંમર 30 વર્ષની હતી. તે ખૂબ સુંદર રાખતા હતા અને તેણે પોતાની તંદુરસ્તીનું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું. તેનું જોઈને કોઈ પણ પાગલ થઈ જાય. વેવાણને જોઈને કાલા કાકા એ મનમાં કેટલું બધું વિચારી નાખ્યું. કાલા કાકા ભલે ઉંમરમાં મોટા હતા, પણ તેની હરખ તો જવાન છોકરાનો શરમાવે તેવી હતી. તે તેમની વિધવા વેવાણને જોઈને બોલી ગયા કે વેવાણ, તમે અત્યારે પણ યુવાન લાગો છો. એટલે વેવાણ બોલ્યા કે વેવાય, તમે પણ હજી હીરો જેવા લાગો છો. વેવાણના મોઢામાંથી આટલું સાંભળવા કાલુ કાકા સમજી ગયા કે મને આ ગાડી ચલાવવા મળશે ખરી. વેવાણ પણ કાલુ કાકાના સ્વપ્ન જોતા હતા. બાજુ કાલુ કાકાના પત્ની પણ સતત બીમાર હતા, તેથી કાલુ કાકા તેમની સેવા કરવા સિવાય બીજું કંઈ કરી શકતા ન હતા. એક દિવસ બન્યું એવું કે સાંજે ભવે અને કાલુ કાકાના પત્ની બંનેના પલંગ પાસે હતો. કાકા ઘરે ન હતા. તે રાતે ખૂબ જ મારા ઘરે આવ્યા. તેણે જોયું તો લાઇટ ચાલુ ન હતી. બારીમાંથી ચાંદાનો પ્રકાશ આવી રહ્યો હતો. કાલુ કાકા જેવા રૂમમાં દાખલ થયા તો ચાંદાનું અજવાળું જોઈને તેને ખબર પડી ગઈ કે આજે પાવર નથી. તેણે નજર કરી તો વેવાણ પણ જાગતા પણ હતા. તેની ગરમીને લીધે ઊંઘ આવી ન રહી હતી. તે પણ કાલુ કાકાની રાહ જોઈ રહ્યા હતા. કાલુ કાકાને જોઈને શું જોવાનું નાટક કરવા લાગ્યા. એટલે કાલુ કાકાએ મનમાં વિચાર્યું કે આ સમય સરસ છે અને મારે આનો ફાયદો ઉઠાવવો જોઈએ. અને પછી કાલુ કાકા તેની પત્નીને શોધવાનું નાટક કરવા લાગ્યા. તે વેવાણના પલંગ પાસે પહોંચી ગયા. જઈને તેણે વેવાણના પગને સ્પર્શ કર્યું. કાલુ કાકાના અડવાથી વેવાણના શરીરમાં જાણે 420 વોલ્ટનો ઝટકો લાગ્યો. પછી કાલુ કાકાએ તો તેના આખા શરીરને ટચ કરવાનું ચાલુ કર્યું. વેવાણ કંઈ બોલે નહીં. પછી તો કાલુ કાકા થોડીવાર પછી કાલુ કાકાના બહાર કંઈક અવાજ સાંભળ્યો. તે બહાર ગયા. સાથે વેવાણ પણ ગયા. કાલુ કાકા તેમના તબેલામાં ગયા અને વેવાણ પણ તેની સાથે ત્યાં ગયા, પણ તબેલામાં કાંઈ ન હતું. પછી તો કાલુ કાકાએ વેવાણને તબેલામાં એક એવી કસરત કરાવી કે વેવાણને પરસેવો વળી ગયો. કાલુ કાકાએ વેવાણને એવી નીચવી નાખ્યા. ત્યારબાદ જ્યારે પણ વેવાણ આવતા એટલે કાલુ કાકા તેમને તબેલો બતાવવા લઈ જતા અને પછી શરૂ થતી તબેલાની અંદર એક જોરદાર રમત. એમાં કોણ જીતે છે તે કહી શકાતું નથી, કારણ કે બંને ખેલાડી ખૂબ જ મજબૂત અને તાકતવર હતા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર